દાહોદ જિલ્લામાં તિરંગા યાત્રાને મળી રહ્યો છે જન પ્રતિસાદ। ઝાલોદ તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા। ધારાસભ્ય શ્રી મહેશ ભુરિયા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘરે ઘરે તિરંગો લહેરાવવા કર્યો અનુરોધ। સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ઝાલોદ તાલુકા વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારી શ્રી, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા। દેશભક્તિના નારાથી શહેર તથા ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી। ઝાલોદ ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારી, પોલીસ, હોમગાર્ડના જવાનો, અધિકારી શ્રી, કર્મચારી શ્રી, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। ધારાસભ્યશ્રીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો। આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી A.K. ભાટિયા, નાયબ પોલીસ અધિક્ષક D.R. પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી K.H. ગઢવી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા સહિત પદાધિકારી શ્રી, ઝાલોદ શહેર પ્રમુખ, ઝાલોદ તાલુકાના ભાજપના પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર, જિલ્લા તાલુકા સભ્યશ્રી અને ઝાલોદ તાલુકાના સરપંચશ્રી આગેવાનો સહિત પોલીસ કર્મીઓ, શાળાઓમાં વિદ્યાર્થી, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। અહેવાલ દીપક રાવલ, દાહોદ।